નેક્સ્ટ જે આપણે સ્ટોરીની અંદર લર્ન કરવાનું છે. On the next pension day, he carried another model children at play and handed it over to the counter. તો એને છે એક નેક્સ્ટ ડે ના જાય છે પેન્શન લેવા માટે, ત્યારે એક અનધર મોડેલ લઈને જાય છે કે એ મોડેલ કેવું હોય છે તો તે બાળકો છે એ શેરીની અંદર રમતા હોય છે એવું લઈને જાય છે અને એના કાઉન્ટર ઉપર મૂકી દે છે અને કહે છે ડીડ સાહેબ લાઈક ધ લાસ્ટ વન. તો એને પૂછે છે કે લાસ્ટમાં જે એને મોડેલ આપવામાં આવ્યું હતું તો એને ગમ્યું કે નહીં એવું અકાઉન્ટન્ટને પૂછે છે. અકાઉન્ટન્ટ એને જવાબ આપે છે યસ હી લાઇક્ડ ઇટ. Please give him one to him, and he passed it over the counter. He made it a convention to carry on every pension day and offer it for his master, and each time his greatest reward was the accountant's stock reply to his question. What did the Sahib say? He said it was the very good. At last, he made his masterpiece. Then after એ છે અહીંયા જાય છે અને પૂછે છે કે એને ગમ્યું કે નહીં, ત્યારે એની આન્સર આપે છે કે એને એ જે મોડલ હતું લાસ્ટનું એને ગમેલું છે. તો એને કહે છે કે આ પાછું નેક્સ્ટ મોડલનું આપું છું કે જે તમે એને આપી દેજો. અને એના માટે મેઇન જે કન્વર્ઝેશન હોય છે એ કયું હોય છે તો કે એને છે એ પાસ્ટના જે મોડલનું પૂછે કે એને ગમેલું કે નહીં, અને એ અકાઉન્ટન્ટ છે એનો રિપ્લાય સાંભળે કે હા એને ગમેલું. એ એના માટે ગ્રેટેસ્ટ રિવોર્ડ હતું. દેન આફ્ટર એ માસ્ટરપીસ બનાવે છે લાસ્ટ ટાઈમ જ્યારે જાય છે ત્યારે, બરાબર છે. તો a model of his office frontage with himself at his post, a car at the entrance and the chief getting down. This composite model was so realistic that while he sat looking at it, he seemed to be carried back to his office days. He passed it over the counter on his pension day and it created a very great sensation in the office. તો એ છે લાસ્ટ જે મોડેલ બનાવે છે કે જે ખૂબ જ રિયલિસ્ટિક સિચ્યુએશન ઉપર બનાવવામાં આવેલું હોય છે કે એ સિચ્યુએશન કેવી છે તો કે સિચ્યુએશન એવી છે કે એ છે એ આખું ઓફિસનું સ્ટ્રક્ચર બનાવે છે, મોડેલ બનાવે છે કે જેની અંદર એની પોસ્ટ ઉપર ઊભેલો હોય છે અને એ પોસ્ટ છે એમાં એન્ટ્રન્સ ઉપર કાર હોય છે અને કારમાંથી જે ચીફ ઓફિસર છે એ બહાર નીકળે છે અને આ જે પર્સન છે ગોવિંદસિંહ એને સેલ્યુટ આપે છે. આવું એક આખું 3D મોડેલ બનાવીને આપે છે. તો એ બધું છે એ જોઈને એને પાછળના પાસ્ટના ઓફિસમાં જ્યારે કામ કરતો એના ડેઝ એની યાદ આવી જાય છે અને એ જે આખું મોડેલ છે એ કાઉન્ટર ઉપર મૂકે છે તો ઓફિસવાળાનું અટ્રેક્શન પણ તેના તરફ આવે છે. People cried and looking admiringly at Singh. A sudden fear seized Singh and he asked, "The master wouldn't be angry, I hope." No, why should he be? The said accountant, and Singh received his pension and went home. A week later, when he was sitting on the pail kneading clay, the postman came and said, "A registered letter for you." પીપલ છે એ બધા અને આંખમાંથી આંસુ આવી જાય છે અને એ છે એને એની સામે એકદમ ખુશીથી જોવે છે અને એને બરાબર છે આ જે મોડલ એને ખૂબ ગમે છે. દેન આફ્ટર જે સિંહ છે ગોવિંદસિંહ એને ખૂબ ડર લાગી જાય છે અને એ પૂછે છે કે આનાથી કે આ જે માસ્ટર છે એ ગુસ્સે તો નહીં થઈ જાય, આઈ હોપ કે ગુસ્સે નહીં થઈ જાય, બરાબર છે. તો અકાઉન્ટન્ટને જવાબ આપે છે કે ના એ શું કામ ગુસ્સે થાય, બરાબર છે. દેન આફ્ટર એ પેન્શન લે છે અને ઘરે આવી જાય છે. એક વીક જાય છે ત્યાં એ જે ક્લેથી બધું બનાવતો હોય છે ત્યાં પોસ્ટમેન આવીને કહે છે કે એક રજિસ્ટર્ડ લેટર તમારા માટે આવેલો છે. હવે જે લેટર છે એના વિશે વાત થાય છે. હવે પ્રેઝન્ટ સિચ્યુએશનની પહેલા પાસ્ટથી આ સ્ટોરીને કનેક્ટ કરવામાં આવેલી છે. હવે પ્રેઝન્ટ જે આપણે સ્ટોરી જે રીડ કરતા હતા આગળ, બરાબર છે, એ જ કન્ટિન્યુ છે. ફોર મી એની લેટર વુડ હેવ અપસેટ સિંહ. He had received less than 3 letters in his lifetime, and each time it was a torture for him till the contents were read out. બરાબર છે. તો એના માટે આખા લાઈફ ટાઈમમાં ખાલી 3 જ ટોટલ લેટર આવેલા છે અને એ લેટર એ કેવા હોય છે તો કે એને ટોર્ચર કરે એવા, મીન્સ કે એનું કન્ટેન્ટ વાંચી અને એને કંઈક ને કંઈક તો એવી વસ્તુ જાણવા મળે કે જે એની લાઈફને અફેક્ટ કરતી હોય, બરાબર છે. તો એના કારણે આ લેટર જો એને ખૂબ છે એ ઉદાસ થઈ જાય છે. Only lawyer sent the registered letter, isn't it so? Usually the statement said the postman. તો એ પોસ્ટમેનને એવું કહે છે કે જનરલી લોયર છે એ જ આ લેટર્સ છે એ બધા મોકલતા હોય છે. તો પોસ્ટમેન છે એને કહે છે હા યુઝ્યુઅલી એવા જ લેટર્સ હોય છે જે જનરલી લોયર તરફથી આવતા હોય છે. Please take it back, I don't want it, said Singh. No, said Singh. Please take it back and say you have not found me. That I can't do, said the postman looking serious. Singh seemed to have no option but to scroll his signature and receive the packet. તો એ છે એના પોસ્ટમેન જે આવે છે એને કહે છે કે હું આ લઈ નહીં શકું, તમે પાછું લઈ જાઓ. અને જે પોસ્ટમેન છે એ કહે છે કે ના, અને પોસ્ટમેન એને કહે છે કે તમે
તમારે લેવું જ પડશે. ત્યારે ગોવિંદસિંહ એને એવું કહે છે કે નહીં, આ તમે પાછું લઈ જાઓ અને કહેજો કે મને આ પર્સન છે એ મળેલો નથી. તો પોસ્ટમેન એને સિરિયસલી એને કહે છે કે નહીં, આ તમારે રાખવું જ પડશે, હું એવું કંઈ કરી શકું નહીં. ત્યારે સીન છે એ એની સિગ્નેચર છે એ ત્યાં કરે છે અને એ જે પેકેટ છે એ રિસીવ કરે છે. Then after he said, gloomily gazing at the door, at the floor, his wife, who had gone out and just returned, saw him in his condition and asked, "What is it?" His voice shocked as he replied, "It has come." He flung at her and the registered letter. "What is it?" she asked. He said, "How should I know?" તો એની વાઇફ છે એ ધીમે ધીમે એ જે બધે જગ્યાએ કામ કરેલી આવેલી હોય છે, તો એની વાઇફ એને પૂછે છે કે આ જે લેટર તમારા હાથમાં છે એ શું છે. તો એ છે એ એકદમ ઉદાસ થઈને જવાબ આપે છે કે આ છે અત્યારે લેટર આવેલો છે, બરાબર છે, અને એ એને કહે છે કે તો એની અંદર શું છે. તો એ એને આન્સર આપે છે કે મને ખબર નથી કે એની અંદર શું છે. Perhaps our ruin, he broke down, asked, "Why not open it and see? Ask someone to read it." He threw up his arms in horror. "Woman, you don't know what you are saying. It cannot be opened." તો એને કહે છે કે જો તમને ખબર નથી તો તમે એને ઓપન કરો અને જુઓ. તો એ જે ગોવિંદસિંહ છે એને કહે છે કે ના, હું આ ઓપન ન કરી શકું, તું આ શું બોલસ કે હું આ ઓપન કરું, એમ આ મારા માટે ખૂબ હોરિબલ થિંગ છે કે હું આ ઓપન કરીશ તો એની અંદરથી એવું કંઈક નીકળશે કે જે મારી લાઈફ છે એને આખી ઉદાસ બનાવી દેશે, તોડી નાખશે, બરાબર છે. Then after story continue થાય છે અને કહે છે, "They have perhaps written that my pension is stopped and God knows what else the side say. Why not to go to the office and find out from them? No try. I will never show my face there again," replied Singh. "I have lied without a single remark being made against me all my life now." તો એને કહે છે કે જો તમને ખબર નથી તો તમે ઓફિસે જઈને પૂછો કે આ શું છે. તો એ વ્યક્તિ એને કહે છે, ગોવિંદસિંહ એને વાઇફને કહે છે કે આની અંદર ન જાણે શું લખેલું હશે, એમ પેન્શન છે એ બંધ કરી દીધું હશે, અથવા તો જે સાહેબ છે એને નહીં ગમ્યું હોય એટલા માટે એને મને શું કીધું હશે આના માટે. અને એની વાઇફ જ્યારે એને કહે છે કે તમે ઓફિસે જઈને પૂછો, ત્યારે એને કહે છે ના ના, હવે હું ઓફિસે ક્યારેય નહીં જાઉં, બરાબર છે, કારણ કે આખી જે આટલા ટાઈમ સુધીની લાઈફ છે મેં એક પણ બ્લેમ વગર છે એ જીવેલી છે, તો હવે હું આ વસ્તુ છે એના માટે હું ઓફિસે નહીં જાઉં. He shuddered at the thought of it. "I knew I was getting into trouble when I met that office model." After deeper reflection, he said, "Every time I took something here, people crowded round, stopped all the work for nearly an hour. That must also have reached at Saib's ear." તો સાહેબ ઇયર્સ એને કહે છે કે મને એવું લાગે છે કે આ લેટર એના માટે છે કે હું જ્યારે આ મોડલ લઈને જતો તો ઓફિસના લોકો છે એ મોડલને જોવા માટે લગભગ એક આર બગાડી નાખતા હતા, જેના કારણે એ બધી વાત છે એ સાહેબના કાન સુધી પહોંચી ગઈ છે અને એના કારણે એ મને આ વસ્તુ છે એનો લેટર મોકલેલો છે કે જેના બની શકે કે મારું પેન્શન પણ બંધ કરી દીધેલું હોય. He wondered about saying the same thing with the letter in his pocket. His wife lost all peace of mind and became miserable about him. He stood at the crossroads clutching the letter in his hand. તો આ બધી વાત જાણીને એ ખૂબ જ એને એક અજુગતું લાગે છે કે અને લેટર છે એના પોકેટમાં મૂકી દે છે અને એની વાઇફ છે એને ખૂબ જ દુઃખ થાય છે અને એનો જે પીસ ઓફ માઇન્ડ મીન્સ કે એની મગજની શાંતિ છે એ આખી વિખાઈ જાય છે અને એને એના જે હસબન્ડ છે ગોવિંદસિંહ એના તરફથી એને દુઃખ થાય છે કે આ વસ્તુ છે એ શું થયેલી છે, બરાબર છે. અને જે ગોવિંદસિંહ છે ક્રોસ રોડ ઉપર ઊભો રહે છે અને લેટર છે એના હાથમાં હોય છે. He kept asking everyone he came across, "Tell me what there is in it." તો એ છે ત્યાં ઊભો રહે, રોડ ઉપર ઊભો રહીને બધાને જેટલા ત્યાંથી નીકળે બધાને પૂછે છે કે આની અંદર શું છે. But he would not brook the suggestion to open it and see its contents, બરાબર છે. બટ એને કોઈ સજેશન મળતું નથી કે આની અંદર શું છે, એ કોઈ હિન્ટ મળતી નથી. So forthwith Singh found his way to the City X-ray Institute at a race course road. Then after એને કોઈ વ્યક્તિ સજેશન આપે છે કે એક્સરે ઇન્સ્ટિટ્યૂટની અંદર જઈને તમે પૂછી શકશો કે ખોલ્યા વગર કે આની અંદર શું છે. They turned and threw a brief look at him and resumed their studies. As Singh stood uncertainly at doorway, an assistant came up and asked. તો એ જ્યારે એ સિટી જે છે એક્સરે ઇન્સ્ટિટ્યૂટ ત્યાં જાય છે અને જોવે છે તો એન્ટ્રન્સની અંદર બધા લોકો છે પોતાનું સ્ટડી કરતા હોય છે. અંદર જાય તો લોકો જર્નલ ને બધું વાંચતા હોય છે.
તો ત્યાં જઈને એ છે એના આસિસ્ટન્ટ એની પાસે આવે છે અને પૂછે છે વોટ ડુ યુ વોન્ટ, કે તમારે અહીંયા શું જોઈએ છે. Seeing gave a salute, help up letters uncertainly and muted that can I know what is inside this. તો એને પૂછે છે, સિંગ એને કહે છે, સેલ્યુટ આપે છે અને તેના આફ્ટર એને કહે છે કે મારે એ જાણવું છે કે આ લેટરની અંદર શું છે, આ જે પોસ્ટમેનનું કવર આવેલું છે એની અંદર શું છે. The assistant made the obvious suggestion, but Singh replied, "They said you could tell me what's inside without opening it." તો એના આસિસ્ટન્ટ એને બધા જનરલ સજેશન આપેલું હતું, ઓપન ઇટ એન્ડ સી. તો એવી જ રીતે એ પણ વ્યક્તિ એવું સજેશન આપે છે, બટ સિંગ એને એવો રિપ્લાય કરે છે કે મારે આ જાણવું છે, બટ આને ઓપન કર્યા વગર જાણવું છે, તો તમે મને કહી શકો કે આની અંદર શું છે. The assistant asked, "Where do you come from?" Singh explained in his life, work and outlook and concluded, "I have lived without remark all my life. I knew trouble was coming. There were tears on his cheeks." Then after Singh છે ને એક્સપ્લેન કરે છે કે મેં આખી જે એના આસિસ્ટન્ટ એને જ્યારે પૂછે છે કે તમે કઈ જગ્યાએથી આવો છો, ત્યારે સિંહ એને કહે છે કે આખી લાઈફમાં મેં ક્યારેય છે એ આખી લાઈફ એને એક્સપ્લેન કરે છે અને કહે છે કે આખી લાઈફમાં મેં ક્યારેય એવા રિમાર્ક જે ખરાબ રિમાર્ક હોય અમે ક્યારેય લીધા નથી, મારા જીવનમાં ક્યારેય મને એવા કંઈ મળેલા નથી, અને હવે મને ખબર છે કે હવે ટ્રબલ મારી જિંદગીમાં આવે છે. અને આવું બધું કહી અને એના આંખમાંથી આંસુ આવી જાય છે. The assistant looked at him curiously as the scores of others had done before, smiled and said, "Go home and rest. You are not all right. Go home." આસિસ્ટન્ટ એની સામે એકદમ ખૂબ જાણવાની કેમ ઈચ્છા હોય એવી રીતે એની સામે જોવે છે અને કહે છે અને સ્માઇલ કરે છે કે કહે છે તમે તમારી તબિયત છે એ સારી નથી, તમે ઘરે જાઓ અને રેસ્ટ કરો. Can't you say what is in this? Singh asked pathetically. The assistant took it in his hand, examined it and said, "Shall I open it?" "No, no, no." Singh cried and snatched it back. તો સિંહ છે એને પથેટિકલી ટાઈપથી પૂછે છે કે મને તમે કહી શકો કે આની અંદર શું છે. આસિસ્ટન્ટ છે એના હાથમાંથી એનો હાથ છે એનામાંથી ઓલું પેકેટ લઈ લે છે અને કહે છે કે હું તમને આ ખોલીને કહી દઉં કે આની અંદર શું છે. ત્યારે સિંહ છે એ રોવા માંડે છે અને એના પાસેથી જે પેકેટ લઈ લે છે અને ના પાડે છે કે ખોલવાનું નથી. The assistant kindly put his arms on his shoulder and led him out. "You get well first and then come back. I tell you, you are not all right. Walking back home." He pondered over it. તો એને કહે છે કે તમે પહેલા તમારી તબિયત બરાબર થઈ જાય ત્યારે પછી આવું ધ્યાન આપજો, હું તમને કહીશ આની અંદર શું છે. Why are they all behaving like this as if I were a madman? When this word came to his mind, he stopped abruptly in the middle of the road and cried. તો પછી then after એ એવું કહે છે કે તમને શું લાગે છે કે હું એક મેડ માણસ છું કે જે મને કંઈ ખબર નથી પડતી કે આ ખોલીને જોવાય બરાબર છે. તેના આફ્ટર છે એ એના હાથમાંથી જે લેટર છે એ લઈ અને ત્યાંથી વહી જાય છે અને રોડના વચ્ચે આવીને રોવા માંડે છે. "Oh, that's it. Is that it, madman?" He shook his head gleefully as if the full truth had just dawned upon him. He felt a curious belief at his realization. I have been mad and didn't know it. Every little action of his for the last so many days seemed, and particularly the doll making. He ran through the market road when the people stood about and watched him. He cried, "Hey, don't laugh at madmen, for who knows you will also be mad when you come to make clay dolls," and charged into their midst with a war cry. એને કહે છે કે એને એવું લાગે છે કે હું એક ગાંડો માણસ થઈ ગયો છું, બટ સ્ટીલ મને ખબર નથી કે હું આવી સિચ્યુએશનની અંદર મુકાઈ ગયો છું, બરાબર છે. તેના આફ્ટર એ છે રોડ ઉપર રહીને રોવે છે અને એ બધું કરે છે, તો બધા લોકો ત્યાંથી જાય છે એના ઉપર હસે છે. અને એ વ્યક્તિ ગોવિંદસિંહ એને કહે છે કે તમને શું ખબર કે તમે આવો મેડ માણસ ઉપર હસો તો, અને જો તમે આ જે ક્લે છે માટીની ને બી તમે ડોલ્સ બનાવશો તો તમે પણ ગાંડા થઈ જશો. ને આવી બધી એક્શન્સ એ કરે છે. When he saw children coming out of the school, he felt it would be nice to amuse their young hearts by behaving like a tiger. So he fell on his hands and knees and crawled up to them with a groan. He went home in terrifying condition. His wife was grinding chili in the backyard, looked up and asked, "What is this?" His hair was covered with street dust. His body was slapped with mud, and he could not answer because he choked with mirth as he said, "Fancy was what has happened. What is it? I am mad, I am mad."
તેના આફ્ટર જે સ્કૂલમાંથી છૂટતા જે બાળકો એની સાથે એ રમવા માંડે છે અને એની સાથે એવું કૂદે ને બધું કરે છે એના કારણે એના જે માથા છે એમાં કચરો ભરાઈ જાય છે અને એનામાં કીચડ લાગી જાય છે. તેના આફ્ટર ઘરે આવે છે તો એની વાઈફ છે જે મરચા ખાંડતી હોય છે એ એને કહે છે કે આ બધું શું છે, ત્યારે કાંઈ જવાબ નથી આપતો અને ત્યાંથી જાય છે અને એ કહે છે કે હું એક મેડમેન છું. Wrenched on the floor was his latest handiwork. After this last visit to the office, he had been engaged in making a model village. He derived the inspiration for it from the memory of his own village days. It was the most enjoyable piece of work that he had so far undertaken. He laughed in the kind of ecstasy while doing it. I am going to keep this for myself, a memento of my father's village, he declared. I will show it in an exhibition where they will give me a medal. He guarded it like a treasure. When it was wet, he never allowed his wife to walk within 10 yards of it. Then after એ પાછો ઘરે આવે છે અને પાછો એ જે હેન્ડીવર્ક છે સ્ટાર્ટ કરે છે અને એના ફાધર્સ છે એનું જે વિલેજ છે એનું આખું મોડેલ બનાવે છે અને એ કહે છે કે હું એક મોમેન્ટો તરીકે હું મારી પાસે રાખીશ અને કોઈને પણ એ અડવા દેતો નથી. અને એની વાઈફને પણ એ કહે છે કે તું 10 ફીટ છે દૂર રહેજે આનાથી, બરાબર છે, અને હું આ છે એક્ઝિબિશનની અંદર મૂકીશ. Keep off. We don't want your food dust for this village. He gathered up the jam and flung it at the donkey with the remark, eat this if you like, it is a nice village. And he went out on the second round. This was a quieter outing. He stood on at an even pace, breathing deeply with the clay helmet on, out of which peeped his grey hair, his arm locked behind his fingers clutching the fateful letter, his face titled towards the sky. Then after એ જે એને બનાવેલું હોય છે કોઈને અડવા નથી દેતો. then after એ જઈ અને ત્યાં એક ગધેડો ઊભો હોય છે ત્યાં છે એ પટકે છે અને એ તૂટી જાય છે આ મોડેલ અને કહે છે કે તું આ ખાઈ જા, ખૂબ સારું એવું વિલેજ છે. અને then after એ પાછો આવે છે અને એ છે એની જે પીસ જે છે અંડર પીસ એ આખી ખોવાઈ જાય છે અને એ આકાશ સામે જોવે છે અને લેટર છે એના હાથમાં હોય છે. He walked down the market road with the feeling that he was the sole occupant of this globe. His madness had given him a sense of limitless freedom, strength and bioecstasy. The remark and jeers of the crowds gaping at him did not the least touch him. While he walked thus, his eye fell on the bulb of a tall street lamp, bulb of the size of papaya fruit, and he muttered and chuckled. It has been a long cherished desire in him to fling a stone at it. Now he felt, in his joyous and free condition, that he was free from trammels of convention and need not push back any inclinations. તો then after એ માર્કેટ રોડ ઉપર જાય છે અને બધું જોવે છે અને ત્યાં એક બલ્બ ઉપર જોવે છે તો એવું વિચારે છે કે બલ્બ તો એક પપૈયા ફ્રૂટ જેવો સાઇઝનો છે. then after છે એ વિચારે છે કે હું એક ફ્રી કન્ડિશનની અંદર છું, મારા ઉપર કોઈ ટેન્શન નથી, એવું બધું વિચારે છે. The policeman put his hand on his shoulder. Why did you do it? Singh looked indigent. And I like to crack glass papaya fruit and that it all, was replied. The constable said, come to the station. Oh yes, when I was in Mesopotamia, they put me on half ration once, he said and walked on the station. He pushed tighter his head to the side and remarked, this road is not straight. A few carriages and cycleways coming up to him. then after આ બધી જે આવું બધું મેડનેસ બતાવે છે એના કારણે પોલીસ એને લઈ જાય છે અને કહે છે કે તને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. અને એને કહે છે કે હું આની પહેલાં ત્યાં જોયેલો છું અને એ છે ત્યાં પોલીસ સ્ટેશને ચાલવા લાગે છે. then after એ છે કહે છે કે આ રોડ છે એ સીધો નથી, બધા લોકો છે એ આવે છે, આ રોડ છે એ સીધો નથી. નેક્સ્ટ જે સ્ટોરી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.